આ સાથે જ એક અન્ય મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। અમદાવાદ શહેરની અંદર મધરાતે ભારે વરસાદ વરસ્યો। અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, જેમાં ભારે વરસાદને લઈ અને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હોય તેવી તસવીરો પણ સામે આવી। ત્યારે ગોતા વિસ્તારની અંદર પણ વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિનું ત્યાં પણ નિર્માણ થયું છે। વરસાદી પાણી ભરાતાની સાથે જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। પારાવાર મુશ્કેલી લોકોને પડી રહી છે। અમદાવાદની આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ સતત કરવામાં આવતા હોય છે અને તે વચ્ચે આ તસવીરો તંત્રની કામગીરીની પોલ ઉજાગર કરતી હોય, પોલ ખુલ્લી પાડતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે, જેની અંદરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરતા હોય તેવું પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। જે નોકરિયાત વર્ગ છે, જે સવારમાં નોકરી કરવા માટે નીકળતા હોય છે, તેમને પણ ભારે હાલાકી, સાથે જ વિદ્યાર્થી વર્ગ છે જે અભ્યાસ અર્થે શાળાએ જવા માટે નીકળે છે, તેને પણ આ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। અમદાવાદના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ભૂગર્ભ ગટરોની જે યોજના છે તેને લઈને પણ ક્યાંક વરસાદી પાણી ભરાતા હોય છે, અવરોધ એમાં આવવાને કારણે પણ ક્યાંક વરસાદી પાણી ભરાતા હોય છે, તો ક્યાંક કાંસની સફાઈ કરવાની જે બાકી રહી ગઈ હોય છે તેને લઈને પણ અનેક વિસ્તારોની અંદર પાણી ભરાતા હોય છે। ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા હોય છે તે પણ વરસાદી પાણી ભરાવાની અંદર મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે। ત્યારે અમદાવાદ શહેરની પણ આ જ સ્થિતિ છે અને આ શહેરની અંદર પણ અનેક વિસ્તારો અત્યારે જળમગ્ન બની ચૂક્યા છે। પારાવાર મુશ્કેલી, હાલાકી અત્યારે ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે।